નમસ્તે બાલમિત્રો, હું છું ગોકુળભાઈ ખાંભલા. આજે આપણે ધોરણ 7માં સંસ્કૃત વિષયમાં બીજા સત્રમાં બીજો પાઠ વાર્તાલાપ પાઠની સમજૂતી લઈશું. ચાલો પાઠની અંદર જોઈએ. ભાવેશ નમસ્કાર. ભાવેશ કહે છે નમસ્કાર. ચેતના નમસ્કાર એટલે કે ચેતના કહે છે નમસ્કાર. ભાવેશ ભાવેશ આગચ્છતુ. ભાવેશ આવો. સર્વમ એટલે બધા. કુશલમ એટલે કુશળ. વા એટલે છે ને, બધા કુશળ છે ને. ભાવેશ સર્વમ કુશલમ બધા કુશળ છે અથવા બધું કુશળ છે. ચેતના અપવિશતુ એટલે બેસો. જલમ સ્વીકરોતુ. જલમ એટલે પાણી. સ્વીકરોતુ એટલે સ્વીકારો, પાણી લો. ભાવેશ ધન્યવાદ આભાર. ચેતના ચાયમ કોફી વા. ચા કે કોફી. ભાવેશ કિમપી માસ્તુ. કિમપી એટલે કંઈ, માસ્તુ એટલે નહીં, કંઈ પણ નહીં. ઇદાનીમ ભોજનમ આવશ્યકમ. ઇદાનીમ એટલે અત્યારે, ભોજનમ એટલે ભોજન, આવશ્યકમ એટલે જરૂરી છે. અત્યારે ભોજન જરૂરી છે. ચેતના ભોજનમ સિદ્ધમ એવમ અસ્તિ. ભોજન એટલે ભોજન, સિદ્ધમ એટલે તૈયાર, એવ એટલે જ, અસ્તિ એટલે છે. ભોજન તૈયાર જ છે. આસન ગ્રહણમ કરોતુ. આસન ગ્રહણ કરો અથવા તો આસન પર બેસો. ભાવેશ કૃપયા પરિવેશ્યતુ. કૃપયા એટલે કૃપા કરીને. પરિવેશ્યતુ એટલે પીરસો, કૃપા કરીને પીરસો. ભોજને કિમ કિમ અસ્તિ. ભોજનમાં શું શું છે. ચેતના ભોજને વ્યજનમ અસ્તિ. ભોજનમાં વ્યજનમ એટલે શાક, શાક છે. રોટિકા અસ્તિ. રોટિકા એટલે રોટી, અસ્તિ એટલે છે, રોટલી છે. મોદકમ અસ્તિ. લાડુ છે. અવલેહ અસ્તિ. અથાણું છે. ઓદનમ અસ્તિ. ઓદનમ એટલે ભાત, ભાત છે. ચ અને દાલમ અપી અસ્તિ. ચ એટલે અને, દાલમ એટલે દાલ, અપી એટલે પણ, અસ્તિ એટલે છે, દાળ પણ છે. ભાવેશ તર્હિ તો. શીઘ્રમ એટલે જલ્દીથી. દદાતુ એટલે આપો, તો જલ્દીથી આપો. ચેતના સ્વીકરોતુ એટલે કે લો. લવણમ આવશ્યકમ વા. લવણમ એટલે મીઠું, આવશ્યકમ એટલે જરૂરી, વા એટલે છે. મીઠું જરૂરી છે અથવા મીઠું લેવું છે. ભાવેશ આમ દદાતુ. આમ એટલે હા, દદાતુ એટલે આપો. કિંચિત તક્રમ અપી આવશ્યકમ. કિંચિત એટલે થોડી, તક્રમ એટલે છાશ, અપી એટલે પણ, આવશ્યકમ એટલે જરૂરી છે, થોડી છાશ પણ જરૂરી છે. ચેતના સ્વીકરોતુ એટલે કે સ્વીકારો અથવા લો. એકમ મોદકમ અપી સ્વીકરોતુ. એકમ એટલે એક, મોદકમ એટલે લાડુ, અપી એટલે પણ, સ્વીકરોતુ એટલે લો, એક લાડુ પણ લો. ભાવેશ ધન્યવાદ એટલે કે આભાર. એકામ રોટિકામ અપી દદાતુ. એકામ એટલે એક, રોટિકામ એટલે રોટી, અપી એટલે પણ, દદાતુ એટલે આપો, એક રોટલી પણ આપો. ચેતના અવલેહ અપી અસ્તિ. અવલેહ એટલે અથાણું,
અપી એટલે પણ, અસ્તિ એટલે છે, અથાણું પણ છે. આવશ્યકમ વા, શું તેની જરૂર છે? ભાવેશ: માસ્તુ, ના. ઇદાનીમ ઓદનમ દદાતુ. ઇદાનીમ એટલે હવે, ઓદનમ એટલે ભાત, દદાતુ એટલે આપો, હવે ભાત આપો. ચેતના: સ્વીકરોતુ એટલે કે લો. દાલમ અપી સ્વીકરોતુ. દાલમ એટલે દાળ, અપી એટલે પણ, સ્વીકરોતુ એટલે લો, દાળ પણ લો. ભાવેશા: ધન્યવાદ, આભાર. ચેતના: અન્યત કિમપી આવશ્યકમ. અન્યત એટલે બીજું કાંઈ, અન્યત કિમપી એટલે બીજું કાંઈ જોઈએ છે? ભાવેશ: ઇદાનીમ કિમપી માસ્તુ. ઇદાની એટલે અત્યારે, કિમપી એટલે કંઈ નહીં, માસ્તુ એટલે નહીં, અત્યારે કાંઈ પણ નહીં. મમ ભોજનમ સમાપ્તમ. મમ એટલે મારું, ભોજન એટલે ભોજન, સમાપ્તમ એટલે પૂરું થયું, મારું ભોજન પૂરું થયું. ભોજનમ રુચિકરમ અસ્તિ. ભોજન એટલે ભોજન, રુચિકરમ એટલે સ્વાદિષ્ટ, અસ્તિ એટલે છે, ભોજન સ્વાદિષ્ટ છે. ચેતના: ધન્યવાદ, આભાર. અસ્તુ બાલ મિત્રો.